રેશમા ભાભી કેમ છો ભૂતળી બેન? મજામાં જોઈને કેમ હોય રેશમા ભાભી? આ તમાર સમરકોટ હારો છે, લ્યો ને કેટલાનો લીધો? સમરકોટ તો કાઈ મોઘો નથી ભૂતળી બેન, અહીંયા ફેરીવાળો આવે છે ને 100 રૂપિયામાં મળતા તા, મેં લઈ લીધો. હારું લ્યો, ઘરવાળાને પૈસા બચાવો કા. હું તો હમણાં 2000 નું સ્વેટર લઈ આવી રેશમા ભાભી. 100 વાળો લઈ લેવાય ને ભૂતળી બેન? એકચ્યુઅલી રેશમા ભાભી મને ઈ નો ફાવે. હા રેશમા ભાભી, ભૂતળી બેન તો મોઘા લુગડા લે, ઈ સસ્તા ના પહેરે કાઈ. સાચી વાત હો જલપા બેન, હવે જિંદગી મળી છે ને તે હંધી પહેરી જ લેવાય. સાચી વાત જલપા બેન, ભૂતળી બેન નો વાત થાય એવું નથી રેશમા ભાભી. આમાં છે શું ખબર? તમાર ઘરવાળા પાસે તો એટલા પૈસા છે તે સ્વેટર લઈ લેતા હતા. 100 રૂપિયાના સમરકોટમાં હું રાખ્યું છે. તમે પૈસા બચાવો. પૈસા હું બચાવવાના રેશમા ભાભી? કાંઈ ભેગું નહીં હાલે. આમ ને આમ ભેગું કરીને ગેઠા થઈ જાહો અને મરી જાહો. એ બધું તો ઠીક ભૂતળી બેન, તમે આ મોં ઘુમાયેલું સ્વેટર લઈ આવ્યા ને, મારે તો કહેવાય તો નહીં પણ તોય કહી દઉં લ્યો. તમે જે મોં ઘુમાયેલું સ્વેટર લઈને આવ્યા ને, તમારી સાસુ કાલ વાત કરતા હતા કે ભૂતળી તો ગમે એવું લઈને આલી આવે, મોઘું જ લે, કોઈ દી એમ નહીં કે થોડુંક સસ્તું લઈ તે પૈસા બચે. મારી હાહુની તો વાત જ ન કરો તમે રેશમા ભાભી, એને તો કામ જ એક છે, આખા ગામના ઘરે પાટકવા જાહે ને મારું નામ આખો દી રટશે રહ્યા. ભગવાનનું નામ લેતા હો તો પછી શું કહેતા હતા રેશમા ભાભી? કાઈ નહીં, એટલું જ કહેતા હતા કે ભૂતળી બહુ મોઘા લુગડા લે, ઘડી શોપિંગ કરવા જાય. એ આ ડોસીમાં તો કઈ ઈ તો હાલ્યા કરે ભૂતળી બેન, મોટા આવાજ હોય. હા ને વાતે કચકચ કરે જ રહ્યા. કામ કરીને ઘડીક વાર નવરી ન બેહું તો મંડે કચકચ કરવા. ફોન લઈને ચોટી હતી, તમે આખો દી સોફા ઉપર ચોટ્યા, મેં તમને કઈ કીધું? હારું લ્યો તો રેશમા ભાભી, અમાર ઘરે જાવું છે. એ હા ભૂતળી બેન, મનમાં ના લેજો ને વાત, એમાં કાઈ ના હોય. ઘર હોય ને ત્યાં ઠામડા તો ખખડે જ રેશમા ભાભી, ઘર હોય ને ત્યાં ઠામડા ખખડે, વાહે મણાના જીભડા ન ખખડાવાના હોય. હે ભગવાન રેશમા ભાભી, તમે તો કીધી સુધરશો, આમ વાત ના કરાય ના. એમાં શું હોય જલપા બેન? હોય કેમ નહીં, તમે તો કોકના ઘરમાં ઝઘડા કરાવશો રેશમા ભાભી, કોઈને હખેથી જીવવાય નહીં દ્યો. હા ને ભૂતળી બેન કે ઈ બરોબર, ઈ મને કહેશે તમે પૈસા બચાવો ને આમ કરો ને તેમ કરો ને હું હાંભળી લઉં, મારે કાઈ નહીં કહેવાનું. રેશમા ભાભી કેવું હોય ને તો આપણે એને વિશે કહેવાય કે ભૂતળી બેનના સાસુ આપણે આવીને કહી જાય ને આપણે એને કહી દઈએ, એવા ડખા ન કરાવાય. હવે ઘરે જઈને બેને બાજવાનું જ ને. ભૂતળી બેન છે જેવા બાજવાનું જ હોય ને, એમાં ભૂતળી બેનનો કાંઈ વાંક નથી હો, તમારો જ વાંક છે રેશમા ભાભી, તમે ઝઘડો કરાવો છો. હા વરી મેં તો ખાલી સાચું કીધું તું, એમાં શું વરી મારો વાંક? હવે તો માણસને સાચું ન કહેવાય. ભૂતળી બેન મને આવીને કહી જશે તમે 100 રૂપિયા વાળો વાપરો ને પૈસા બચાવો ને મોઘું લેવાય ને, હું કહું એટલે બધાને વહમું લાગે. હે ભગવાન, આ રેશમા ભાભીની ખોટી આદત કીધી જાશે. અહીંયાથી અહીંયા વાવે જ રે ને પછી કરાવે ઝઘડા. હે ભગવાન, સદબુદ્ધિ દેજો. ભૂતળી બેન ને સાસુ વઢે, એમાં મારો શું વાંક? મારો તો કાંઈ વાંક નથી, જો જેને જે કેવું હોય કે. આ મમ્મીજીને તો હમણાં બહુ કચકચ વધી જ ગઈ છે. ખાવાનું બનાવવામાં કચકચ, કામ કરવામાં કચકચ, ઘડીક વિહામો લઉં તો એ કચકચ. હવે તો કેવું પડશે ભૂતળાને, હવે છે ને અલગ જ થઈ જાય, કાંઈ જરૂર નથી ભેગી રહેવાનું. આટલું કામ કરી દઉં તો એ કદર નહીં, પાડોશીને જઈને વાવી આવશે હંધોઈ, જાણે પાડોશણ કરવા આવતી હોય તમારું. આજ તો ભૂતળાને કેવું જ પડશે. ચાં ગયો ભૂતળો? એ ભૂતળા, અહીંયા આવ તો ઘડીક માર કામ છે. શું કામ છે તારે? શું કામ છે અહીંયા આવ તો ખરા, તીએ કહું ને શું કામ છે? રાડું જ પાડે આખો દી. તે બોલાયું ભૂતળી? તમારું નામ ભૂતળો છે? ના, તીએ પછી તમને કોણ બોલાવે હે? થઈ જાવ હાલતા. હવે આ ભૂતળીને શું થઈ ગયું? જ્યારે જોઈ ત્યાં અકરાતી જ હોય. હે ભગવાન, આ ભૂતળી તો કાંઈ. હે ભૂતળા, એ પણ આવું શું રાડું દેતી હોય આખો દી? શું હે તારે? મારે કાંઈ નથી, તમારી મમ્મીને છે. આખો દી ખટપટ પટપટ કરે જ રે પાડોશીને ઘરે જઈને. હા તે તને શું વાંધો છે? વાંધો તો હોય જ ને, ખટપટ તમારી નથી કરતા, મારી કરે છે. આટલું કામ કરવું તે કદર જ નહીં, આખો દી ગુણગાન ગાય જ રે. જાણે કેમ આખો દી એને ગોલ પર પાડોશણ કરવા આવતા હોય, આખા ગામમાં જાય મારા ગીતડા ગાવા. હવે તો છે ને હું થાકી છું. હા તે થાકી તો શું થયું, હવે કામવાર રાખી દઉં? કામવાર નથી રાખી, મારે છે ને અલગ જ થઈ જાવ છે, કાંઈ જરૂર નથી મારે ભેગું રહેવાની. આટલું કરું કદર ન હોય કોણ ભેગું રહે? મારે રહેવું જ નથી. હારું હાલ, તારે ભેગું નથી રહેવું ને, અલગ થાવશે ને? હવે મારે અલગ થાવું છે. હા તે કોણ ના પાડે હે તને? થઈ જાને, સીધી વાત કરતી હોય તો ડાબ દોઢી કેરની રાડું દેસેરી, આમ છે ને તેમ છે ને, સીધી વાત નથી કરતી ગધેડી. મારે ઘરવાળીનો જીભડો એવડો લાંબો છે કે કોઈ ન પૂંગે. હા ઓ, મને સંભળાય છે, હું બેરી નથી. હારું લે, તે કહી દીધું કે તું બેરી નથી.
નકા આટલા દી તો મને એમ જ હતું કે તું બેરીન મૂંગીન બોબડીન ગોગડીને એવી જ છે. હાલતી ના થાવ ને સના મના. અને તમાર મમ્મીને જઈને કયો મારે છે ને ભેગું રહેવું જ નથી. આટલું કરી તે કાંઈ કદર નહીં. કોણ રે ભેગું? માર તો રહેવું જ નથી ભેગું. એક તો કામે આપણે કરવાનું અને વગણાય આપણે કરે. એવો તો હોશિયાર. આખા ગામમાં ડંકો જી વગાડી આવે છે મારો. આ ડોસીમાં તો નહીં સુધરે નહીં. આખો દી ખટપટ પટપટ કરે જ રહ્યા. ત્રાસ વધી ગયો હે ને કઈ ડોસીમાંનો. લોહી પીણા ડોસીમાં. આટલા દી સુધી લોહી જેટલું નતું વધતું મારું. અંધોય લોહી ડોસીમાં પી ગયા. કાલ ડોક્ટર પાસે તપાસ કરાવવા ગઈ હતી ને તે ડોક્ટર કહેતા હતા કે બેન તમારામાં લોહીની બહુ કમી છે. હવે વિચારું હું કે કોનું પીવું. હમણાંથી તો ભૂતળી એવી ચીડચીડી થઈ ગઈ છે જીએ જઈને ત્યાં અકરાતી જ હોય. હવે એને કોણ સમજાવે કે આટલું અકરાવાય નહીં. અમારા જમાનામાં તમારો વારો ના આવતો અકરાવાનો. અમારા જમાનામાં તો આખો દી હાહુ કેડભેડ કરે જ રહી તે હું અકરાઈ અમે. ખાર આવે અમને તો. મમ્મી માર તમને એક વાત કેવી હતી. હા બોલ ને શું કેવી છે તારે વાત? મમ્મી તમને ખોટું નહીં લાગે ને? નહીં ના રે ના, ખોટું શું લાગે તું વાત તો કર. પેલા ઈ કયો તમને ખોટું નહીં લાગે ને? હા વળી એમ થોડી કે જવાબ દીધું ખોટું નહીં લાગે. વાત કે તે ખબર પડે ને કે ખોટું લાગશે કે નહીં લાગે. એમ ના હાલે મમ્મી. હા વળી તારે તો ન જ હાલે ને વાંદરા. વાત તો કે. મમ્મી એમ કહેતો તો કે મમ્મી હું એમ કહેતો તો કે શું કે મે કરે સર બકરીની વાર. સીધી રીતે બોલ ને શું કેવું છે? હું એમ કહું છું કે મમ્મી હવે જો આપણે તમારે ને ભૂતળીને આટલા ડખા થાય છે તો થાય તે શું કેવું હે તારે? કેવા હું માંગે વાંદરા? હું એમ કહું છું કે મમ્મી અમે છે ને નોખા થઈ જઈએ એટલે તમારે ને ભૂતળીને વટવેળ નહીં. હા વળી વાંદરા હું તને શીખડાયું કોને નોખું થવાનું? મમ્મી મારે બીજું કાંઈ નહીં, તમારે રોજનું બાજવાનું હોય ને એટલે જ હું તો કહું છું. નોખું થવું હોય થઈ જા, બીજું શું? મને તો એમ કે તું હારો હોઈશ, તું કોઈ દી નોખો નહીં થાતો તું એવો. થઈ જાવ નોખા થાવું હોય તો બીજું શું? હું તો ભૂતળી હાટું વળી બ્રેસલેટ લઈ આવી હતી. મેં ભૂતળીને બહુ ગમે ને તે લે બ્રેસલેટ લેતી જાઉં. પણ તમારે નોખો જ થાવું હોય તો થઈ જાવ, મને કાંઈ વાંધો નહીં. રહ્યો અલગ, હું તો અહીંયા બેઠી આવીશ. ભગવાનનું નામ લઈશ રહી ને બેઠી આવીશ, બીજું હું. હા તો મમ્મી હવે છે ને આપણે નોખા જ થઈ જાય એટલે તમારે વટવેળ નહીં. હા એમ કેમ નોખું થવાનું? કાંઈ નોખું નથી થવું. મમ્મીથી નોખા થઈ જાય તે મમ્મી શું કરે બચારા એકલા? મમ્મી તમે તમારે છે ને ચિંતા ન કરજો, હું તમારે ભેગી જ છું. ભૂતળા નોખું થવું ને તો ભલે થઈ જાય, બાકી હું તો તમારે હારે જ રહેવાની છું. જો કાક શીખ ભૂતળા. પારકા ઘરેથી આવી છે તો ઈ મારી થઈ તે તો ના પાડી દીધી ભેગો રહેવાની. જાતા નોખું થવું હોય થઈ જા. હું ભૂતળી બેઠા હશું. ભૂતળી બચારી હારી છે. પારકી જણી તોય બચારી હારી. મમ્મી તમારે હું તમારે ભેરી જ છું હો, તમે ચિંતા ન કરજો. આપણે બે ખાસુર્યા ને પીસુર્યા. ભૂતળી હું તો તારા હાટુ બ્રેસલેટ લઈ આવી હતી, એવું મસ્તીનું છે ને તમારે આપીશ હો હું તને. હે મમ્મીજી તમે મારા હાટુ બ્રેસલેટ લઈ આવ્યા? થેન્ક યુ. હા તને બહુ ગમે છે ને, મેં કીધું લે ભૂતળી હાટુ આજ તો કક લઈ જાઉં, કોઈ દી નથી લઈ આવી. થેન્ક યુ મમ્મીજી. અરે ચૂપ રહેજો હવે, મૂંગા રહેજો. મમ્મીજી રાજી થઈ ગયા છે. તો એ બચારી પારકી જણી હારી. મારે ભૂતળી બહુ કેવી હારી છે ને તું તો કેવો કપાતર છે. જા માર નજરની સામે નરે જાળતો તા. હવે નોખું થાવશે. મેં તો કીધું એ ભૂતળી કરાવતી હશે. આ તો ઈ તો બચારી હારી છે, આ જેવો વાંદરો છે. કઈ કામ કરવું નહીં, કોણ જાણે એને શું બર પડ્યું. ભૂતળીએ દગો દીધો સેડારીએ. જોયું તમે માર ઘરવાળીની ચાલાકી? એક બ્રેસલેટમાં કેવી રાજી થઈ ગઈ. પોતે રાજી થઈ ગઈ ને મારી તો પથ્થારી ફેરવી નાખી. અગલે જન્મ વિચ અલ્લાહ એસા ખેલ રચા કે ભેજે, મેનુ તું બના કે ભેજે, તેનું મેં બના કે ભેજે. પછી વાયડાઈ કરજે વાંદરી, સેતરી ગઈ મને. મમ્મી સામે પોતે હારી બની ગઈ. બ્રેસલેટ લઈ આયા તે ના મમ્મીજી હું તો તમને હાંચવી. હમણાં તો કેવડાય ધુવાડા કાઢતી હતી ને. મમ્મી સામે પોતે હારી થઈ ગઈ અને મને બનાવ્યો ભૂંડો. ભગવાને સહન નહીં કરે ભૂતળી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.